સંસ્કારી નગરીમાં ફરી એકવાર મકરપુરા વિસ્તારમાં અસામાજિક તત્વના આતંકની ઘટના સામે આવી છે। શાંત ગણાતા વડોદરા શહેરમાં અસામાજિક તત્વોને ખાકીનો જાણે કે ખોપ રહ્યો નથી। ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ લોકોમાં ભયની સ્થિતિ ઊભી કરતા અસામાજિક તત્વોને કાયદો કડક પાડ બનાવે તેવું સંસ્કારી નગરીના લોકો ઈચ્છી રહ્યા છે। ગતરોજ ગોત્રી વિસ્તારમાં વચગાળાના જામીન પર બહાર આવેલ ઈસમે આતંક મચાવ્યો હતો, જે બાદ મકરપુરા વિસ્તારમાં આજે અસામાજિક તત્વએ આતંક મચાવ્યો છે। જેલમાંથી છૂટ્યા બાદ માથાભારે મંજીદર સિંહ રાય એ વેપારીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। વ્યાપારીએ પૈસા માંગતા માથાભારે શખ્સ અકળાયો હતો અને રોષે ભરાયેલા ઈસમે વેપારી પર તલવારથી હુમલાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। યુવક સામે અપહરણ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખવાની ફરિયાદ નોંધાઈ ચૂકેલ છે। વિસ્તારમાં આતંક મચાવનાર માથાભારે મંજીદર સિંહ રાયનો વરઘોડો કરાય અને કાયદાના ભાષામાં તેને પાઠ ભણાવાય તેવું વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે।